હાલ તમે જે નારા સાંભળ્યા એ જગત તાતના નારા હતા અને એ નારા એટલા માટે હતા કે દિવાળી બાદ નવા વર્ષની સાથે જ જે નવી આફત આવી છે ખેડૂતો માટે એને લઈને આજે 8 જેટલા ગ્રામ પંચાયતના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અત્રે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા છે। ત્યારે ખેડૂતોની આખા ગુજરાતભરમાંથી જે એક માંગ છે કે ખેડૂતોનું દેવું માફ થાય અને જે પાક વીમો છે એ આપવામાં આવે અને ખેડૂતને જે નુકસાની ગઈ છે, ખરેખર ખેડૂત એ દેશની અર્થતંત્ર ચલાવતું હોય છે, દેશની જે વ્યવસ્થા છે એ ખરેખર એ ખેડૂત થકી ચાલતી હોય છે। કોઈ પણ નગર હોય, કોઈ પણ મહાનગર હોય, કોઈ પણ ઉદ્યોગ સાથે જોડાયેલું નગર હોય, એ તમામ નગરમાં ખેડૂતોનું મોટું યોગદાન હોય છે અને એ ખેડૂત આજે સરકાર પાસે માગવા માટે મજબૂર છે, કેમ કે એને જે કુદરતે થપાટ મારી છે, જે કમોસમી વરસાદ વરસ્યો છે અને જે ખેડૂતોને વ્યાપક મગફળી હોય, કપાસ હોય સહિતના તમામ પાકોમાં નુકસાની જવા પામી છે। ત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 8 જેટલા ગ્રામ પંચાયતના સરપંચો એકત્રિત થયા છે અને તેમની સાથે બહોળી સંખ્યામાં ખેડૂતો પણ અહીંયા જોડાયા છે। ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને અત્યારે તમે અહીંયા આવવા પાછળનું કારણ જણાવજો। અમારે ખરેડા ગામ, મારું નામ મેહુલ સરડવા, ગામ ખરેડા, તાલુકો મોરબી, જિલ્લો મોરબી। અમે અહીંયા સંપૂર્ણ દેવા માફી માટે આવેદન દેવા આવ્યા હતા અને સરકારની નજીવી સહાયથી ખેડૂતને કાંઈ ફેર પડે એમ નથી। જો 33% કરે તો 20,000 રૂપિયા, 22,000 રૂપિયાથી હેક્ટરે ખેડૂતને કાંઈ પહોંચે એમ નથી। એટલે કમોસમી વારંવાર વરસાદ થવાથી ખેડૂતને કપાસ, મગફળી અને અમારે જે વાવેતર ખરડામાં છે સંપૂર્ણ નાશ પામેલ છે। તો આ નજીવી સહાયથી ખેડૂતને ફેર એના કરતાં સરકાર સંપૂર્ણ દેણું માફ કરે એવી અમારી આ અપેક્ષા છે। ખાસ કરીને ઘણા બધા ભારતમાંથી લોકો એવા છે કે જે દેશનું કરોડો રૂપિયા ધન લઈ અને વિદેશ ચાલ્યા ગયા છે, તેમના દેણા જો માફ થતા હોય તો આ ખેડૂતોના કેમ નહીં, એવી માંગ અત્યારે અહીંયા ઉઠી રહી છે। શું કહેશો, ખેડૂતની હાલ કેવી સ્થિતિ અને કઈ પ્રકારની અત્યારે કપાસ, મગફળી સહિતના પાકોમાં સ્થિતિ છે? સૌપ્રથમ તો તમને કહું, અત્યારે જે ખેડૂત આવ્યા છે ને, કોઈ પણ રાજકીય પક્ષ નહીં, માત્ર ને માત્ર ખેડૂત બનીને જ અહીંયા આવ્યા છે। જે લોકો જે પાર્ટીને આમંત્રણ, આજ કોઈ પણ નહીં, બધું બંધ, ખાલી માત્ર ને માત્ર ખેડૂત। મારું નામ રજનીશ અર્જુનભાઈ ચાડમિયા, ગામ ખરેડા। બીજું કે સરકાર જે અત્યારે સહાય જાહેર કરે છે એમાં 2 હેક્ટરની મર્યાદા હોય છે। હવે અમુક લોકોને શું છે 50-50 વીઘાનો ખર્ચો કર્યો હોય છે, તો એ હેક્ટરની મર્યાદા, જે 2 હેક્ટરની મર્યાદા છે ને એ એક દૂર કરે। અને બીજું કે આવો વરસાદ છે ને કે છેલ્લા 50 વર્ષમાં આપણે મોટા વડીલોને પૂછીને તો આવી અતિવૃષ્ટિ કે જે હવે બસ આપણને તો એમ થાય કે આપણા હાથમાં જ આ પૈસા આવી ગયા છે, આપણે આ ખર્ચો કરશું, તે ખર્ચો કરશું। દરેક ઘરનું કોઈનું પ્લાનિંગ હોય। કપાસ તમે લઈ લ્યો, મગફળી લઈ લ્યો, પછી ચોમાસું જે પણ કાંઈ પાક છે કોઈ પણ હાથમાં આવ્યો નથી। એટલે સરકારને એક નમ્ર વિનંતી સરકાર સુધી પહોંચાડવા માટે ખરેડાથી, અને અમે 8 ગામ છે, ખરેડા, વાંકડા, આંદેડા, નીચી મંડલ, ઊંચી મંડલ, જીકિયારી, તળાવિયા, સનાડા, 8 ગામના ખેડૂત બની અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ સરકાર સુધી યોગ્ય રીતે પહોંચાડે અને ખેડૂતને બહુ ઊભો કરવાની એટલી બધી જરૂર, થોડોક અમને જો ટેકો આપે ને તો ખેડૂત જમીનમાંથી માથું પેદા કરી શકે એવી સ્થિતિમાં છે, પણ થોડોક અમને જો ટેકો આપે ને તો સરકારનો ખૂબ ખૂબ આભાર। ખાસ કરીને દિવાળી બાદ જે મહામૂલો 4 મહિનાના પરસેવા થકી જે કપાસ, મગફળીનો પાક વાવ્યો હતો અને એ ઉગી ગયો તો ખૂબ સારી સ્થિતિમાં ખેડૂત હતો, પરંતુ ત્યારે જે ઘણા વર્ષો બાદ, જે રીતે વડીલે કીધું કે ઘણા વર્ષો બાદ, દિવાળી બાદ નવા વર્ષમાં આ પ્રકારનો વરસાદ ખરેખર જોયો નથી અને જોવો પડ્યો છે। તેનાથી જે હાથમાં આવેલી આવક છે એ છીનવાઈ ગઈ છે। ત્યારે આજે ખેડૂત સરકાર પાસે હાથ લંબાવે છે, નકર તો જે પ્રમાણે વાત કરી કે એ કોઈ પણ બીજ વાવી અને એમાંથી કણમાંથી મણ પેદા કરવાની શક્તિ આ ખેડૂતોમાં છે। શું કહેશો, હાલ કેવી સ્થિતિ અને સરકાર પાસે શું અપેક્ષા? અભિહાલ જે કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતનો ચોમાસું પાક સંપૂર્ણપણે નુકસાન પામેલ છે અને ખેડૂતોને ભારે ભરખમ મોટી નુકસાની આવેલ છે। તો તે નુકસાનીના અનુસંધાને 7 થી 8 ગામના સરપંચશ્રીઓ તેમજ ખેડૂતોની સાથે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર પાઠવેલ છે અને તે આવેદનપત્રમાં ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય, તેમજ જે 2020થી સરકારે જે વીમા યોજના બંધ કરેલ છે તે વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે અને અત્યારે ખેડૂતોને જે નુકસાની આવેલ છે તે નુકસાનીના અનુસંધાને
તાત્કાલિક ધોરણે એક ગુજરાત સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી લાગણી અને માગણી સાથે અમે આજરોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવેલ છે. ખાસ કરીને આવી સ્થિતિ 14-15માં હતી ત્યારે પણ ખેડૂતોએ સરકાર પાસે સહાય માંગી હતી. 14-15માં પણ લાખો કરોડોના પેકેજ જાહેર કર્યા હતા સરકારે, પણ આજ દી સુધી એ તરફ સરકારે જોયું નથી. ફરી એક વખત તમે અત્યારે સહાય માંગવા આવ્યો છો, કેવી અપેક્ષા સરકાર પાસે? અમે અપેક્ષા એવી રીતે આવ્યા છીએ કે જો ઉદ્યોગપતિના દેણા જો આ ગવર્મેન્ટ માફ કરી શકતી હોય તો આ તો જગતનો તાત છે. આ જગતના તાતનું દેણું માફ ન કરીએ ગઈ, હા, તો આ અમારું દેણું માફ કરવા વિનંતી સરકારને. ખાસ કરીને જે રીતે વાત કરી છે કે ઘણા બધા ઉદ્યોગપતિઓના ભાગેડુના સરકાર દેણા માફ કરી દેતી હોય તો આ જગતના તાતનું દેણું માફ કેમ ન થાય, એવા સવાલો સાથે અત્યારે ફરી એક વખત મોરબી જિલ્લાના ખેડૂતોએ સહાય માટે સરકાર પાસે હાથ લંબાવ્યો છે. હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે સરકાર આ બાબતે ખેડૂતોને કયા પ્રકારની મદદ કરે છે કે 2014-15માં જે પ્રકારે લોલીપોપ આપવામાં આવ્યો હતો તેવો ફરી એક વખત આપવામાં આવે છે. ચક્રવાત ન્યૂઝ મોરબી.